પાદરા તાલુકાના દરાપુરા ગામે એક પરિવાર દ્વારા પાદરા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં આક્ષેપ કરવામાં આવ્યા છે કે પોતાની જમીન અન્ય વ્યક્તિઓ દ્વારા ગેરકાયદેસર રીતે ખોદકામ કરવામાં આવી રહ્યું છે, જે બાબતે તંત્ર આ બાબતે તપાસ કરે અને તેઓને ન્યાય અપાવે, જે બાબતે તેઓએ પાદરા મામલતદારને આવેદનપત્ર આપ્યું છે। પાદરા તાલુકાના દરાપુરા ગામની આ ઘટના છે કે જ્યાં એક પરિવાર દ્વારા આક્ષેપ સાથે પાદરા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। મારું નામ ગીતાબેન છે, મારું ગામ દરાપુરા। મારી જમીન પર ગેરકાયદેસર અમારી જમીન પર ખોદકામ અટકાવવા માટે આવેદનપત્ર રજૂ કરવા માટે આવી છું। શું માંગ છે મામલતદાર પાસે એટલી માંગ છે કે અમારી જમીન અમારા બાપ દાદાની જમીન છે, ત્યાં અમારે ઘેર ખોદકામ થાય છે, એ અટકાવવા માટે અમે નિવેદનપત્ર લઈને આવ્યા છે। સામેવાળા છે અમારા જ છે, અમારા રાવળ સમાજ જ છે એ લોકો, અને સરપંચ દ્વારા કરી રહ્યા છે। એમના પત્ની સરપંચ છે, પણ પક્ષ એ ઉઠાવે છે બધો।